સુરેન્દ્રનગરમાં સવારે નવા આવેલા એસપી મેઘાણી સાહેબની સૂચના મુજબ ટ્રાફિક પોલીસ એસઓજી અને રોમિયો સ્ક્વોડ દ્વારા શહેરની સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતી સ્ટુડન્ટ્સને ખોટી કંડગત તેમજ હેરાનગતિ ન થાય તે માટે સુરેન્દ્રનગરમાં ડ્રાઈવ યોજવામાં આવી હતી। સુરેન્દ્રનગરમાં સવારે નવા આવેલા એસપી મેઘાણી સાહેબની સૂચના મુજબ ટ્રાફિક પોલીસ એસઓજી અને રોમિયો સ્ક્વોડ દ્વારા શહેરની સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સની ખોટી કનડગત હેરાનગતિ ન થાય તે માટે સુરેન્દ્રનગરમાં ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં નહેરની કોલેજની આસપાસથી આશરે 16 જેટલા બાઇકને ડિટેન કરવામાં આવ્યા હતા, જેમાં નાની ઉંમરના બાળકોને વાહન ચલાવતા લાયસન્સ અને જરૂરી કાગળો ન હોય તેવા પણ ઝપટે ચડી ગયા છે અને તમામને મેમો આપી દંડ વસૂલ કરવાની કામગીરી કરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। અને બીજી મહત્વની વાત એ પણ છે કે સુરેન્દ્રનગરના લોકોના એવો પણ મત છે કે એસપી સાહેબ સાથે સાથે એવું પણ ધ્યાન દોરે કે ખાનગી વાહનોમાં પેસેન્જરોની ગેરકાયદેસર હેરાફેરી અને છકડાવાળા પણ ગેરકાયદેસર રીતે પેસેન્જરની હેરાફેરી કરે છે, તેના કારણે અનેક ગંભીર અકસ્માત થતા હોય છે। માટે આવા વાહન ચાલકોને પણ દંડ આપી ગેરકાયદેસર પેસેન્જરની હેરાફેરી બંધ કરાવવા પ્રયત્ન કરવામાં આવે। મહેરબાન એસપી સાહેબ મેઘાણી સાહેબની સૂચના મુજબ આજરોજ ટ્રાફિક શાખા તેમજ એસઓજી શાખાના પીએસઆઈ શ્રી તેમજ સ્ટાફથી કોલેજ સ્કૂલોની આજુબાજુ રોમિયાગીરી કરતા વિદ્યાર્થીઓ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ વગરના બાઇક ચલાવી લાવતા નાની ઉંમરના વિદ્યાર્થીઓ વિરુદ્ધ ટ્રાય રાખવામાં આવેલ છે। એ અનુસંધાને 16 વાહનો ડિટેન કરવામાં આવેલ છે અને રોમિયોગીરી કરતા દરેક સ્કૂલ કોલેજ ઉપર ટ્રાફિક શાખા અને એસઓજીના માણસો સાથે ફરી દરેક સ્કૂલ કોલેજમાં તેની સૂચના આપવામાં આવનાર છે પ્રિન્સિપાલોને અને તેમના વાલી સુધી આ પહોંચે। આવા કોઈ વાહનો ચાલકો વાહન લઈને નાની ઉંમરના ન નીકળે અને રોમિયોગીરી કરતા હોય તો એની બધી કાર્યવાહી કરવામાં આવશે। એને ભોગ બનશે તેઓ। પ્રવીણ પરમારનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરેન્દ્રનગર।